હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, તો 11 વાગી જાય. ગાડી સાફ કરી, સોલર સાફ કરી, ચકાચક. અને સોલર સાફ કરીને બધા નાયા, ફુવારા ચાલુ કરીને બધા સમૂહ નાવાનું કર્યું છે ને. દેશી અમારો વોટર પાર્ક ચાલુ કર્યો, આ કેમેરો નીચે મૂક્યો હતો, તમને બતા મજ ગઈ. અને ધનવી છે ને હેરસ્ટાઈલ લે છે કે વાળ કરી દીધું. આ શું કરે? કે હેરસ્ટાઈલ લઉં છું. ચલો, વાળ ખુલ્લા રાખજે. શું કીધું? રાત્રે ને પેલું ફ્રોક પહેરજે, સ્વાતિથી આપ્યું ને એટલું ફ્રોક પહેરજે. શું કીધું? સાંજે જવાનું છે મૂવી જોવા. કઈ જોવાનું હે? ભૂત બંગલા જોવાનું, કોમેડી મૂવી છે. નવાથી કોને? चाचा मैम कहते था हमारे घर टीवी है ना, टीवी एना में भूत निकला वो चाचा में कहते थे। अरे તું થિયેટરમાં છે બેટા, એ તો ગીત આવતા હોય. पप्पा ने ये तो गीतो है भूत बंगला આવું કરતા આવડે તમને? મૂળના ઈંડા ચિતરવાના પડે, રોજી આવી તો કરે તો આ રીતે કરે. ચલો ભાઈ, સરસ બેન ગરમી ચાલુ છે. તારા બજારના જે કામ છે એ પતાવી નાખું, શાંતિથી આવું બપોરે 1-1:30 વાગે. જો કેટલા વાગે આવવાનું મેળ પડે. અને રુચિના કીધું એ શું બરાબર કીધું? એ દાળ ઢોકળી ખાઈએ. જબરજસ્ત. તો પસીના થઈ ગયા છે. મજા આવી ગાડીમાં, ગાડીના ધોવાની. ક્યાં ગઈ ગાડીની ચાવી? અને આ કોને આવું કર્યું? मम्मी यार कल लेवा जाती तो अंदर दबाव वाली पड़ी એટલું બધું વજન થઈ ગયું. તો થઈ જાય. ચકલા દી ના આવે જીમ કરવા નહીં જતી ને? જીમ કરવા નહીં જતી. હા, જો જીમ કરે ને તો આવું ના થાય ને. કોઈ તેનું બક લઈને નીચે અંદર ઘૂસી ગઈ. એને માટે જીમ કરવું પડે એટલે શરીર ઉતરે ને. કોઈ તેનું ધને બહુ પાછળ પડી કે તું જીમ કરવા જા, જીમ કરવા જા. આમાં તો પતલી નહીં રાખતી. આમાં તો પતલી કોઈ નહીં રાખે. ધનુને જીમ કરવાની જરૂરત છે ને, બોડી બનાવવાની. પણ આમાં પતલું નહીં રાખે. સર મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગવાર બટેકાનું શાક. એના માટે મેં 3 વળી જેટલું તેલ લઈ લીધું છે. એમાં એડ કરીશું રાઈ, જીરું, હિંગ, અને સરસ મિક્સ કરી લઈએ. સાથે સાથે થોડું વાટેલું લસણ પણ એડ કરી દઈએ. હવે આપણે એમાં એડ કરીએ હળદર, કાશ્મીરી મરચું 1 ચમચી, તીખું મરચું 1 ચમચી, ધાણા જીરું અને મીઠું એડ કરી બસ મસાલો બળી ના જાય એટલે સહેજ પાણી એડ કરી દઈએ. થોડા મસાલાને પાકવા દઈએ. ફરીથી એડ કરીએ અને આપણે ગવારના બટેકા કટ કરે એડ કરી દઈએ. તમારે બાફીને ડાયરેક્ટ વઘાર કરવો હોય ડુંગળી નાખીને તો પણ કરી શકો છો. અને આ રીતે બનાવશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બેઠું તમે વરાળિયું બાફશો તો તમારે ગવાર ચડશે નહીં અને બટાકા એકદમ બફાઈ જશે. એટલે ગવાર બટેકાનું શાક આપણે આવી રીતે કુકરમાં જ બનાવવું પડશે. સરસ, બહુ જ મજા આવશે ખાવાની. ખાલી થવા દઈએ સરસ. સરસ થાય એટલે આપણે એમાં કોથમીર એડ કરીશું. શાક સરસ થઈ ગયું છે. હવે ધાણા ધોઈને આપણે એમાં એડ કરી દઈએ અને
ગ્લાસ જેટલું પાણી એડ કર્યું. બીજું શાક રસાવાળું કરવાનું છે એટલે અને ગવાર પણ સરસ બફાઈ જાય. બસ હવે આને 5 સીટી મારી લઈ આપણું સરસ મજાનું ગવાર બટેકાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. મેં આમાં છેલ્લે એક ચમચી તલનો ભૂકો નાખ્યો છે, એનાથી તમારું સરસ ગ્રેવી સરસ થશે. તમે પણ ચોક્કસથી આવી રીતે બનાવીને ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લાઈક સબસ્ક્રાઇબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો और चैनल सब्सक्राइब करજો. બોલો ભાઈ 11:30 વાગ્યા છે. તારા વણી તો ગરમા ગરમ રોટલે અને કીધું તો બનાવતા દાળ ઢોકળી પણ આ શાક રોટલી બનાવી છે, દાળ ભાત. અત્યારે લા પેલા થેલી લેતા સમોસા કાઢીએ, ચાઇનીઝ સમોસા કાઢીએ. ધનુ અમુટા એવી હશે ને. ચાલો હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મૂવી જોવા માટે. ટિકિટ કરી નાખી છે. પેલી બાજુથી બેસ ને. એ બોલે અમે ને અસલીમ તો છીએ ને 20 રૂપિયા ઉધ્યા. શું 20 રૂપિયા ઉધ્યા પહેલા. કેમ 20 રૂપિયા હોદ્યા એટલે? ડબલ. હા ડબલ. મોના બે આ અમાર રોજનું આ શું પ્રોબ્લેમ? ચાલી અલ્યા ભાઈ મોના દબાઈ દે હેડ દબાઈ. 40 ડિગ્રી ટેમ્પરેચર પપ્પા 40. હા 40 ડિગ્રી ટેમ્પરેચર. આજે ખરેખર ભાઈ ગરમી વધારે હતી. અત્યારે એક્ટિવા લઈને 4 વાગે નીકળ્યો હતો. એટલે વહેલા સર આવવાનું છે. ગાયને ખવડાવવા રોટલી લીધી છે. ધનુ કયું કીધું વગાડવાનું? मुन्ना है तन्ना है हीरा मुझे मिल रहा है. પછી બોલો. ધનુને બહુ આ ગીત ગમે કયો? બોલો ભાઈ. ભાઈ મિક્સ કરજો આપણે. ચાલો તરવડી પર ગયા હતા પાણીપુરી ખાવા. ના વાંધો નહીં ગરમ તો ડુંગળી નાખવી ગરમ ચાવતી ને બધું. જો ભાઈ અત્યારે સુરત જતા સરસ મજાના દેખાઈ રહ્યા હતા. જુઓ અત્યારે અમે પહોંચી ગયા છે રાધનપુર રોડ પર અને એક્ઝેક્ટ 7 વાગ્યા છે અને 7:15 શો છે. ટાઈમ ટુ ટાઈમ જવાના છે. અને પટેલ જ્વેલર્સવાળાનો ફોન આવ્યો હતો કે રુચિતાનો જન્મદિવસ છે તો આવજો, અમે સેલિબ્રેશન કરવાના છે. એમને તો બકા ખાલી હાથે મોકલે. લીધું તું બકા 2-3 વખત પટેલ જ્વેલર્સમાં લીધું. જ્યાં લેતા હોય ને મેરેજ એનિવર્સરી ના ગિફ્ટ ને બધું લોકો મતલબ બર્થડે બધું ખબર હોય ફોન કર્યા કરે. તો કહેવાય નહીં તમે તો બર્થડેમાં ગિફ્ટ આપો છો કે આ મોકલું લેવા. મોકલે કીધું ને લોકો કે આવજો તમે કે બધા ભેગો કે સામૂહિક બર્થડે સેલિબ્રેશન કરવાના હતા. હા ગા मुझे मत सोचो रोज हाँ भाई सोगड़ियो नहीं सोमड़ियो ને ગોગળિયો આવો. समोरियो समोर ભાઈ કહીએ ને કે શબ્દોને આગા પાછા કરીને ગીત બનાવી નાખે છે, પણ આપણને ખબર પડી જાય કે ભાઈ કયું ગીત છે. લેકા ઉપરથી ખબર પડી જાય કયો લેકો લીધો છે. તો ભાઈ અમારા મેહોણા છે ને રાધનપુર મિની હેઝી હાઈવે છે. અત્યારે ખાસી ક્રાઉડ છે અને આઈ થિંક આગળ ટ્રાફિક પણ છે મસ્ત મોટું. તનિક જ્વેલર્સ બધા જ્વેલર્સો અમારા મેહોણામાં આવી ગયા છે રાધનપુર રોડ ઉપર. ચલો ભાઈ આ જોડિયો આવી ગયો છે. જોડિયાના ઉપર થિયેટર બની છે ચકાચક. પબ્લિક તો સન્ડે કેટલી બધી આવે છે. અત્યારે મૂવી જોઈને પછી આવીએ. જો ભાઈ પેલો છોકરો કરી રહ્યો છે જીપ લાઈન. સાસુ એક જ જીપ લાઈન કરી હતી અને પાર્કિંગ સારું આપેલું છે. ચલો ભાઈ ફાઇનલ અત્યારે પહોંચી ગયા છીએ આપણે. પેલા ટિકિટનું ચેક કરાવી લઉં હું. ટિકિટ આપણે ઓનલાઈન લીધી લે વાંધો નથી. હા સરસ બનાવી છે. ત્યાં સ્ક્રીન નંબર 3 આ 4 છે એટલે 4 સ્ક્રીનો બનાવી છે. સારું બનાવ્યું છે. ભાવસાબેન યાર વિડીયો બનાવેલો હતો. ચાલો આપણે સ્ક્રીન નંબર 3 આ રહી. આમાં જોવાનો છે આપણે હેઠ ભૂત બંગલા. હા ચાલો ભાઈ કંઈ નહીં લે આવી ગયા છે. સેટ એ તો થોડુંક નાનું પણ સારું છે. લેટ આ ઉપર છે ભાઈ ઉપર છે. સ્પેશિયલ તમારા સોફા લીધેલા છે.
સારું છે આ ઉપર નહીં આપણી ઓનલાઈન બુકિંગ કરી નાખે છે આના ઉપર પેલા ખાસ અલગ સોફા છે લે હે આવતો રે અરે દીદી કમ્પ્લેટ આ છે કા મેં બુક કરી તો મને તો ખબર હોય કે ના હોય હા ભાઈ આને છે ને ABCD ભાઈ આ છે ચલો ભાઈ ઠંડો સરસ છે ચાલ ઉપરના સોફા ચેક કરીએ હમણાં કેવા છે હા બેટા હા બેટા સ્ક્રીન બી વ્યવસ્થિત છે નાની છે પણ ચાલે એવી છે અને ડોલ્બી એટમોસ છે અને બીજું કયું હતું સારું હું નામ ભૂલી ગયો ડોલ્બી એટમોસ અને 7.1 આ અમે જે રાખ્યું ને એ અત્યારે 7.1 છે સારું છે હવે સરસ છે લઈ લીધું એમાં ટિકિટ નથી એને હા જો આ પગ છે દૂર જા થોડો દૂર જા ઊંધો જવાનું જો થોડું દૂર જજે થોડું દૂર જા હા જો આવો બતાવ આગળ જાય મસ્ત લે એ ધનુ તને તે કરી તો ખરા તો ધનુ છું લાજે લે તું બેસ જા તું બેસ તો કર 8 સારું છે એને બંધ કરવા દે ભાઈ હા સારી છે કેવું છે સારો સોફો તમે હા આવતી રહે ચોલ બાર રમકડા મજા આવે એવા છે રમવાના આની 100 રૂપિયા ટિકિટ છે અને પેલી 200 રૂપિયા છે પણ જગ્યા અરે હા ભાઈ મમ્મી આવશે ને અને હા કંઈક 150 કે એવું કંઈ સમથિંગ છે હાજી વેલકમ સર ભાઈ દેખો અત્યારે મેં એક બીજા ડિસ્પ્લેમાં આવ્યા છે સ્ક્રીનમાં ખાલી જોવા માટે આ કપલ સોફા છે સરસ છે ભાઈ અને સાઉન્ડ સિસ્ટમ બધી રીતનું વેલ એન્ડ ગુડ છે ક્લિનિંગ સુપર્બ છે અને આવી રીતે કપલ સોફા છે એ ચાલ આ મેં એક ચોથા નંબરે સ્ક્રીન જોઈ હવે બીજી એક સ્ક્રીન તમને બતાવું છું કોઈ બંધ કરી ના જતું રે હા ખુલ્લું છે હવે સામેની સ્ક્રીન છે એ પણ આવતો રે અને સારું છે અને અહીંયા બીજી અમને સારી વાત એ લાગી જો કે ફૂડ તો ઓબ્વિયસલી કોસ્ટલી હોય જ છે બરાબર પણ અહીંયા આગળ ડ્રિંકિંગ વોટર માટેનું આખું બિસ્લેરીનું મૂકેલું છે કોઈ ઠંડુ પાણી પીવું હોય ને તો પી શકે આ સ્ક્રીન નંબર 1 માં આપણે ખાલી જોતા આવીએ આમાં ગુજરાતી મૂવી ચાલુ છે રેટિંગ બધા સોફા મૂકેલા છે સ્ક્રીન એમાં ગયા બસ ગુજરાતી મૂવી ચાલતું હતું હવે સ્ક્રીન નંબર 2 માં નજર મારતા આવીએ ચાલો ભાઈ બધી સ્ક્રીન જોઈ લીધી કઈ 1 2 પેલી 3 આપણે હતી 3 નંબરની બધી સ્ક્રીન જોઈ લીધી ચલો ભાઈ ફાઇનલી મૂવી પતી ગયું છે જોઈ લીધું સરસ મૂવી છે હા થિયેટર તો ગજબનું બનાવ્યું છે ધનુ મજા આવી એ જ મજા આવી હે બસ યાર મજા કરવાની ચાલો ભાઈ અમારા અત્યારે રાધનપુર રોડ પાસે આજે અમારા અમૃતસરી કુલચા ખાવાની ગણતરી છે હા નહીં દોડે આ બેનને ખાવા છે પીઝા એકને ખાવાતા પનીર હવે બંનેનું લોકોલ અને આ ચાવી પકડીને રાખે આજે વળી કહીએ 10 વાગી ગયા છે બરોબરની ભૂખ લાગી છે તો અમૃતસરી કુલચે ખાઈએ ચાલો ભાઈ છોલે કુલચેમાં છોલે તો નહીં કુલચે પડે તો કુલચા નહીં ખાવા તો તારે પંજાબીનું પ્લાનિંગ કર્યું છે આ પેલી 2 કપલિયા છે બાપા ખાવા દે ને આમાં છેલ્લે રહ્યા છીએ વળી પંજાબી ખાઈશું પનીર હો ગયું તનું સાચી વાત અમે છેલ્લા જ છીએ હવે અત્યારે આપણે મંગાવી દીધા હેતની ફેવરેટ એવી પનીરની સબ્જી હા ટેસ્ટ હોય કે ના હોય પણ પનીર હોવું જોઈએ સેવના ગોઠિયાની અંદર પનીર નાખી દો તો ખાઈ લે નહીં બસ ગ્લાસ રાખ દો ભાઈ અત્યારે મોઢા તો આપણે પાસે આવ્યા છો ભજીયા ખાવા માટે જો ખાલી કચુંબર ગજબનું છે ને એ હા ભલે દાદા હા ક્યાં ગયા એ તો પડી હા દારૂડી હે મુક્ત ફરતા જ હોય તો હવે આ સલાડ ગરમા ગરમ ભજીયા હા તમને એવું થતું હશે ભાઈ ભૂખ્યા રહે એવું જ કઈ થોડીક સર ઢસલ થઈ હતી રેસ્ટોરન્ટની અંદર એટલે પછી પેન્ડિંગ રાખ્યું બીજો ઓર્ડર ના કર્યો ખાઈ નીકળી ગયો એકચ્યુઅલીમાં અમે 10:30 વાગે પહોંચ્યા બરાબર એને અંદર છે ને મારો એક મિત્ર પણ ત્યાં જમતો હતો તો વેટર આવ્યો મારા સાથે
અને અમે ઓર્ડર આપ્યો. વેટરે અમને એવું કીધું કે ભાઈ તમારે જે કંઈ ઓર્ડર હોય તમે ફાઇનલ ઓર્ડર આપી દેજો. બધું ફાઇનલ કીધું આપું, જે અમારે સબ્જીને બધું મંગાવવાનું રોટી એ તને ઓર્ડર આપીએ છે. પછી જમ્યા પછી અમને ખબર પડે અમારે હજુ કેટલું ખાવું છે, શું ખાવું છે કે ના પહેલાં આપી દેજો. મેં કીધું ભાઈ તું કેમ આટલી વસ્તુ લેતો હોય. પછી એવી ને એવી મગજમારી મારા મિત્ર સાથે કરી. એ બી નામચીન માણસ છે. એટલે મેં જોયું, પછી મને બોલ્યા, મેં શું થયું કે યાર તું જમવા બેઠા છીએ, મને કે પુલાવ ઓર્ડર કરી દઉં, આ ઓર્ડર કરી દઉં, પછી નહીં મળે. એટલે ભાઈ નહીં મળે તો ભાઈ તમને અંદર એન્ટર કેમ કરવા દીધા તે? ના પાડી દીધી કે ભાઈ માલ પૂરો થઈ ગયો છે, કાં તો ભાઈ ટાઈમ ઓવર થઈ ગયો છે. અને 10:30 વાગ્યા હતા. તો તમારો આવી પ્રોબ્લેમ હોય બરાબર છે તો એ કસ્ટમરને અંદર એન્ટર ના થવા દે. એમાં 5 મિનિટ વેઇટિંગમાં ઊભા હતા. તમારો માલ પૂરો થયો તો વેઇટિંગમાં તમને ઊભા કેમ રાખ્યા? ના પાડી દેવી જોઈએ. પછી જેમ ઓનર હતો, ઓનરને મેં કીધું, બધું ભાઈ તમારા સ્ટાફનો બિહેવિયર થોડો સુધારો, કાં તો સ્ટાફ ચેન્જ કરો. તમારા સ્ટાફને છે ને નોકરીની ગરજ નથી. મેં કે મારી પોતાનું, ભલે તમારું પોતાનો ધંધો તમારો પોતાનો છે, કારીગરનો ધંધો પોતાનો નથી. કારીગર જે વેટર હોય, વેટર સાથે કોઈ કસ્ટમર સાથે રિલેશન ખરાબ થાય તે રેસ્ટોરન્ટનું ખરાબ થાય. કારણ કે ઓલરેડી આ હોટેલ સાથે આપણે જોડાયેલા હતા પહેલેથી, એટલે આપણને ખબર છે શું બિહેવિયર વેટરનું હોય છે. સમજ્યા આપણે ત્યાંથી અમે નીકળ્યા. રૂચિ કે આપણે ગોટા બી ખાઈએ. તો તારા ગરમા ગરમ ગોટા ખાવા માટે આવ્યા છીએ મસ્તીના. અને આમાં મોઢેરા સર્કલ પાસે ને ખાસી બધી દુકાનો બધી ખુલી ગઈ છે. કોઈ થેપલા વેચે છે, કોઈ ઢોકળા વેચે છે, આ બધી વસ્તુઓ વેચતા હોય છે. શું બેટા તે જોયું તું ગામમાં શું થતું હોય છે ને? એક મહેતા એજન્સી વાળો આવ્યો છે બરાબર, એનો વિડીયો જોવો છે. જુઓ આમ પેલી ગુફા વાળી હોટલ, બોલો બધું આ બધી વસ્તુ જોયા કરે. પછી ટ્રેન્ડિંગ ગીત પેલું, ટ્રેન્ડિંગ ગીત મારા કાકા, હા બોલું કાજે, હું મારા કાકા, એ જ ને, અમે બે ખાધા ગોટા. શું આવો મોર બાબા તાર મમ્મી ડોચી આજા એ બેબી મે લઈ ગયા ટેણાવ 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 ચિંગ ટેણાવ ટિક ટિક ટેણાવ. મારા બાબા આવ્યા તું તારા બાબા દેખાય ગોળીયામાં હે ને? ગોળી દેખાય ને? બધાએ મને બર્થડે વિશ કર્યો, એના બદલ બધાના ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે બધાને. થેન્ક યુ. અને આજે આપણે જો તને ના પાડીને કહીએ નહીં ને તે વધારે કરવા જોઈએ. આખા મૂવી થિયેટરની અંદર મસ્તી જ કાઢી છે. સજે બીક લાગી નહીં હો ને મને, તેમ કે અને ભાઈ આ તો અમારે ખાલી ટાઈમ પાસ કરવા માટે મૂવી જોવા ગયા હતા. લઈને ભાઈ બર્થડે હશે, મેં ઘણા ટાઈમ કદી મૂવી જોવા ગયા નહીં, તો જઈએ. બાકી એના કરતા તાનાજી જોયું તું, એને બદલે શિવાજી રાવજી જોયું. શિવાજી વાળું મૂવી કંઈક સારું હતું. બસ 2 બેસ્ટ કેટલી 3-4 સ્ક્રીનમાં ગયા નહીં કોઈ દન. પેલી કપલ વાળી તો મસ્ત હતી, મસ્ત કપલ સીટ હતી, જોરદાર હતી. પછી બીજું કઈ અને ઠંડી લાગતી હતી. પછી ચિકન મે આતી હતી. હે ચિકન શેની શેની સુગંધ સાની આવતી હતી? પેની હા પેની સ્પ્રે સ્પ્રે નહીં. સ્પ્રે કોને લગાવે છે? હોટલ વાળાએ, બધી વાળો થિયેટર વાળાએ. ટીચી વાળો એક કાલ ભાઈ ખાવા પેલું ગુજરાતી મૂવી કયું હતું એ? ધબકારો. ધબકારો. ધબકારો બી મૂવીનું મતલબ અમે થોડુંક ભાગ જોયો, મેં તમને ટ્રેલર 3 બતાવ્યા. સારું લાગ્યું હતું. પણ એ એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ એવી હતી કે ટાઈમિંગ. હું 5:30-6 વાગે 6-6:30 સિવાય ફ્રેશ થવાનો હતો બરાબર. એના કારણે મેં 7:30નો ટાઈમ સેટ કરી. કારણ કે 7:30નું મૂવી જોવા આવે તો 9:30-10 વાગે મૂવી પતી જાય, તો અમારે જે જમવાનું હોય એ પતી જાય. વહેલા સર મેં ઘરે તો એ 10:30 વાગે. 10:30 વાગી ગયા હતા. આ 12 વાગ્યા છે. તો હવે એડિટિંગ કરીશું. મસ્તીની ઊંઘ આવી રહી છે ધનવીને, મને તો ઊંઘ નહીં આવતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. ને મૂવી જોવા જતા નહીં, મૂવી સારું નથી. કારણ કે શિવાજી વાળું કંઈક જોવા જજો, કાં તો ધબકારો જોવા જજો. ગુજરાતી મૂવી સારું મૂવી છે બરાબર ને? તમે ટાઈમ પાસ કરવા માટે ગયા હતા, પણ ઓવરઓલ મજા આવી, સારો એક્સપિરિયન્સ રહ્યો. થિયેટર સારું બનાવ્યું છે, નાનું છે પણ સારું એવું છે, બેસ્ટ છે. ફેસિલિટી રહી, સોફાની ક્વોલિટી બરાબર, વ્યવસ્થિત બનાવ્યું છે. સ્પેસ કેટલી બધી હતી,
બહુ મસ્ત સરસ સ્પેસ હતી, મજા આવી. વાઇડ એંગલના ટક્કર મારવાવાળી થિયેટર છે અને પ્લસ બીજું મેન ઇમ્પોર્ટન્ટ વાત કે પાણી મૂકેલું છે લોકોએ, બરાબર. જેના બહાર પાણી પીવું હોય તો પાણી પી શકે, મિનરલ વોટર. પણ એના સિવાય બીજું કંઈ ઇન્ક્લુડ ના કીધું તમે? માઇનસ પોઈન્ટ ના કીધું? કયું? હા, પોપકોર્ન 250 તો નોર્મલી છે દરેક થિયેટરમાં. કારણ કે આ લોકો કમાણી છે ને હવે પોપકોર્ન આ બધામાં થાય. સમોસા 180 રૂપિયાના બરાબર છે, તો ભાઈ કોઈ પ્લસ હોય કોઈ માઇનસ એવું હોય. અને બીજી વાત કે પાણીની બોટલ અમને લઈ જવા દેવામાં આવી હતી પાછી, બીજે કે બીજા નથી લઈ જવા દેતા, આ લોકો લઈ જવા દેવા. સારું છે થિયેટર, મજા આવી અમને. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજબૂત સાથે. ત્યાં સુધી અમને આપણું છે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો બરાબર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.